ગોકર્ણ મહારાજ પોતાના પિતાજીને આટલું કહીને આગળ કહે છે, પિતાજી બીજું સાંભળો કે આ શરીરનો મોહ પણ છોડી દો. દેહેસ્થી માનસરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતાદિશો સદા મમતામ વિમુંચ પશ્યાન નિશમ જગદિદમ ક્ષણભંગુનિષ્ઠ વૈરાગ્ય રાગર્ષિકો ભવ ભક્તિનિષ્ઠ. કહ્યું કે છોડો આ બધું અને ધર્મના શરણે જાઓ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મના શરણે જાઓ અને લોક ધર્મનો ત્યાગ કરો. સેવા કરો, કથારસનું રસપાન કરો અને બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી અને ભગવદ્ ભજનમાં તમારા મનને જોડો. જ્યારે ગોકર્ણ મહારાજે આટલો ઉપદેશ આપ્યો ત્યારે આત્મદેવ બ્રાહ્મણ ઘર છોડી નીકળ્યા છે. ધુંધુલીએ પણ કૂવામાં પડીને આત્મહત્યા કરી. હવે ગોકર્ણ મહારાજને થયું શું રહેવું અહીંયા, તીર્થયાત્રા કરવા માટે ગયા. ધુંધુકારી સ્વતંત્ર હતો, અરે સ્વચ્છંદ તો હતો જ, હવે સ્વતંત્ર થયો. કોઈ રહ્યું નહીં કહેવાવાળું. પોતાના ઘરમાં 5 ગણિકાઓને લાવીને રહ્યો છે. રાજ્યના દરબારમાં ચોરી કરી અને ધન લાવી મૂક્યું. ગણિકાઓનું મન બગડ્યું. ગણિકાઓ ધુંધુકારીનો વધ કરી તમામ ધન લઈ અને ચાલી ગઈ છે. અને એ ધુંધુકારી પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરીને આવી અને પોતાના ઘરમાં રોકાયા છે. પણ આ અહીંયા ભૂત બન્યું ને એટલે લોકો બીજા ગામમાં જઈને રહેવા લાગ્યા. નવું ગામ વસાયું ત્યાં રહે છે. પણ ખબર પડી ગોકર્ણ મહારાજ આવ્યા છે એટલે બધા જ લોકોનું આગમન થયું. આવી સેવા કરવા લાગ્યા છે, સાફ સફાઈ કરાવી. કહું ભાઈ અહીંયા રહેવા દો, અહીં ભૂત થાય છે ત્યાં બીજે આપણે નવા ગામમાં ચાલો. કે નહીં, હું તો અહીંયા જ રહીશ. સાફ સફાઈ કરાવી, દુગ્ધ ફલાહાર બધી વ્યવસ્થા કરીને ગામ લોકો જતા રહ્યા, કારણ કે ખબર હતી સાંજે અહીં પ્રેત થાય છે. પણ ગોકર્ણ મહારાજ છે ને તો ભગવાનના પરમ ભક્ત છે, અને ભક્ત છે એટલે એને કોનો ડર હોય. રાત્રિના સમયે સૂતા ધુંધુકારી પ્રેતના રૂપમાં પ્રગટ થયું છે. ભિન્ન ભિન્ન અવાજોથી ગોકર્ણ મહારાજ જાગૃત થયા અને જાગીને કહ્યું કોણ છે? ત્યારે ધુંધુકારીએ કહ્યું અહમ ભ્રાતા ત્વદીયોસ્મી ધુંધુકારીતિ નામતઃ. હું આપનો ભાઈ છું, ધુંધુકારી મારું નામ છે, અને સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાસિતમ મયા. મારા પોતાના પાપ કર્મોથી બ્રાહ્મણત્વનો મેં નાશ કર્યો છે. તો આપ કૃપા કરો અને કંઈક. ગોકર્ણ મહારાજે કહ્યું ભાઈ તારા માટે તો ગયામાં શ્રાદ્ધ કર્યું છે. તો કે 100 શ્રાદ્ધ કરશો તો એ મુક્ત નહીં થવાય, કાંઈક બીજો ઉપાય કરો. ગોકર્ણ મહારાજે કહ્યું ઠીક છે. બીજા દિવસે સૂર્ય ભગવાનની પ્રાર્થના કરી. સૂર્ય ભગવાને કહ્યું ભાગવત સપ્તાહ કરો. ગોકર્ણ મહારાજે પોતાના ભાઈની મુક્તિને માટે ભાગવત કથા કરી. હવે ઘણા લોકો કથા કર્યા પછી પણ પૂછતા હોય છે કે હવે ગયામાં શ્રાદ્ધ કરવું પડે? તો આ કથા મને તમને એ બતાવે છે કે ગયામાં શ્રાદ્ધ કરવાથી પણ જેની મુક્તિ થતી નથી એની મુક્તિ ભાગવતજીની કથાથી થાય છે. અને ભાગવતજીની કથા કર્યા પછી કંઈ જ કરવાનું રહેતું નથી.